નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ વિદ્યા સંકુલ બગદાણામાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સ બંનેનો જે વિષય છે અર્થશાસ્ત્ર તેના વિશે ચર્ચા કરવાના છે। તેનો ત્રીજો પાઠ માન, જેમાં આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી હતી। હવે આપણે આગળ વધીએ તો કે માનનો નિયમ। આપણે પહેલા કીધું કે આ પાઠ ખૂબ જ મજા આવે એવું છે। તો માનનો નિયમ, એની ધારણાઓ શું છે એ બધું આપણે આ પાઠની અંદર જોવાનું છે। તો જો કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી જે આપતો નિયમ છે એને આપણે શું કહીએ છીએ? તો કે માંગના નિયમ તરીકે ઓળખીએ છીએ। કોને આપણે માંગના નિયમ તરીકે ઓળખીએ છીએ મિત્રો? તો કે કોઈ પણ વસ્તુની કિંમત હોય અને એ વસ્તુની જે માંગ છે કે એ વસ્તુની કેટલી કિંમત છે અને એની માંગ કેટલી છે, તો એ કિંમત અને માંગ આ બે વચ્ચેના જે સંબંધ છે અને એની જે સમજૂતી આપતો જે એક નિયમ હોય, તો એ નિયમને આપણે માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। હવે આની અંદર આપણે આમ વાત કરી કે કિંમત અને માંગ, તો આ નિયમમાં શું છે? તો કે જે તે વસ્તુની કિંમતમાં થતો ફેરફાર છે, વસ્તુની અંદર ફેરફાર થાય શેમાં? તો કે વસ્તુની કિંમતમાં, એમાં જે આ ફેરફાર કરવામાં આવે તો એ કારણ કહીશું આપણે કે વસ્તુની કિંમતની અંદર ફેરફાર થાય। માનો કોઈ વસ્તુની કિંમત અત્યારે 5 રૂપિયા છે અને એ 5 રૂપિયામાં ફેરફાર થઈને એ વસ્તુની કિંમત છે એ 10 રૂપિયા થઈ, તો એ જે ફેરફાર થયો એને આપણે શું કહીશું? કારણ કે શા માટે એ 5 રૂપિયામાંથી 10 રૂપિયા થયા, અથવા તો કે 5 રૂપિયા છે તો એમાંથી બાદ થયા પછી 4 રૂપિયા થયા, તો એની પાછળનું કંઈક કારણ હોય ને। ટૂંકમાં કિંમતમાં જે કંઈ ફેરફાર થાય તો એ ફેરફાર થવા પાછળનું કંઈક કારણ હોય છે। એટલે આપણે જો કિંમતમાં જે વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય તો એ ફેરફાર આપણે શું? કારણ છે। અને વસ્તુની માંગમાં ફેરફાર થાય કે વસ્તુ જે છે એની જે માંગ હોય એની અંદર ફેરફાર થાય તો એને આપણે અસર કહીશું કે ભાઈ કિંમત એની જ રહે પણ એની માંગમાં ઘટાડો થઈ ગયો તો એ ઘટાડો થવા પાછળનું કંઈક શું હોય? કંઈક અસર હોય જે તે ગ્રાહકની, એને ગમતું વસ્તુ ગમતી હોય અથવા પછી ગમતી હોય પછી ન ગમ્યું હોય, એની અભિરુચિ એમાંથી ઉડી ગઈ હોય, તો એ શું થયું? અસર થઈ કહેવાય કે કિંમત એમને એમ રહી પણ તેમ છતાં એ વસ્તુની માંગ રહેતી નથી। તો માંગમાં ફેરફાર થાય તો એને આપણે શું કહીશું? અસર થઈ ગઈ, એવું આપણે અહીંયા ગણીશું। અને આ જે માંગનો નિયમ છે મિત્રો, તો એ માંગનો નિયમ છે એ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ એમને આપણને આ રજૂ કર્યો છે માંગનો નિયમ। એક માર્ક્સમાં કે વિકલ્પમાં પૂછાય કે માંગનો નિયમ કોને રજૂ કર્યો અથવા માંગનો નિયમ કોને આપ્યો, તો અર્થશાસ્ત્રી જે હતા પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ, એમને આ માંગનો જે નિયમ છે એને આપણી સમક્ષ રજૂ કર્યો છે। હવે જો આ આપણે આગળ વધીએ તો એના ઓલા બાજુ કે માંગનો નિયમ છે એની વ્યાખ્યા એક આપણે કહી શકીએ એને, તો કે માંગનો નિયમ એટલે શું? તો કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે જે કીધું એ મુજબ તો કે અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે, જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું શું થાય? સંકોચન થાય। જો ખાસ અહીંયા આપણે સાંભળજો કે અન્ય પરિબળો જે છે એ યથાવત રહે, એટલે કે બીજા જે પરિબળો છે, કયા બીજા? તો આપણે આગળ વધીએ એટલે હું તમને સમજાવું કે એ બધા કેવા યથાવત એટલે કેવા? તો કે સ્થિર, કે બીજા જે પરિબળ છે એ બધા કેવા રહે? સ્થિર રહે। તો વસ્તુની કિંમત ઘટે, જો બીજા બધા પરિબળ છે, કયા પરિબળો? તો કે ગ્રાહકની આવક છે, એની ખરીદ શક્તિ છે, અભિરુચિ છે, આ બધી જે એની આપણે પરિબળ છે એ પરિબળો કેવા રહેવા જોઈએ? સ્થિર। એ સ્થિર રહે તો વસ્તુની કિંમત ઘટે એટલે શું થાય? વસ્તુની માંગનું વિસ્તરણ થાય। તો આપણે શરૂઆતમાં વિસ્તરણ શબ્દ આવ્યો ત્યારે આપણે કીધું હતું કે વિસ્તરણ આપણે એટલે આપણે શું લેવાનું? અહીંયા વધે। આપણે કીધું હતું ને કે વિસ્તરણ એટલે વધારો થાય એમ,
કે જો વસ્તુની કિંમતમાં ઘટાડો થતા વસ્તુની માંગનું શું થાય છે તો કે વધારો થાય છે. પણ આપણે અહીંયા અર્થશાસ્ત્રની ભાષામાં એનો કયા શબ્દના નામે ઓળખવાનો છે મિત્રો તો કે વિસ્તરણના નામે. એટલે અહીંયા કીધું બીજા પરિબળો જે છે એ સ્થિર રહે ત્યારે વસ્તુની કિંમત ઘટે તો શું થાય છે માંગનું વિસ્તરણ થાય છે એટલે કે માંગમાં વધારો થાય છે. જ્યારે વસ્તુની કિંમત વધતા જો પરિબળ સ્થિર રહે છે એટલે કે યથાવત રહે છે પણ વસ્તુની જે કિંમત છે એમાં વધારો થાય તો શું થયું આનાથી આવું ઊંધું થઈ જશે તો કે વસ્તુની માંગનું શું થાય છે સંકોચન થાય છે. સંકોચન એટલે ઘટાડો કે વસ્તુની કિંમત વધે તો એ વસ્તુની જે ખરીદી હોય એમાં શું થઈ જાય ઘટાડો થઈ જાય છે. તો નિયમ સમજાઈ ગયો આપણને કે અન્ય પરિબળો યથાવત રહે બરોબર અન્ય પરિબળો યથાવત રહે ત્યારે માંગની કિંમતમાં વસ્તુની કિંમતમાં ઘટાડો થતા વસ્તુનું શું થાય છે વિસ્તરણ થાય છે. જ્યારે વસ્તુની કિંમત વધતા માંગમાં શું થાય છે વસ્તુની માંગમાં સંકોચન થાય છે. ટૂંકું અને તટ કે બીજા બધા પરિબળો સ્થિર રહે ત્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે વસ્તુની માંગમાં શું થાય છે વધારો થાય છે અને વસ્તુની કિંમતમાં વધારો થાય ત્યારે માંગમાં શું થાય ઘટાડો જોવા મળે છે. પણ અહીંયા આપણે વધારો ઘટાડો લખવાનો નથી. શું લખવાનું વિસ્તરણ થાય છે અને સંકોચન થાય છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું તમે ગ્રાહક છો હવે કોઈ વસ્તુની કિંમતમાં વધારો થયો તો તમે એ વસ્તુ વધારે ખરીદશો ઓછી ખરીદશો ને તો આ જ નિયમને અસર કરે છે. વસ્તુની કિંમત વધારે તો માંગમાં ઘટાડો અને વસ્તુની કિંમતમાં ઘટાડો તો માંગમાં વધારો થાય છે. તો આવી રીતે આપણે અહીંયા જોયું તો કે વસ્તુની કિંમત અને એની વસ્તુની માંગ એ બંને વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. આપણને આ વિકલ્પમાં પૂછાઈ શકે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે તો આપણે યાદ રાખવાનું કેવો વ્યસ્ત સંબંધ. શા માટે તો અહીંયા આપણે જોયું કે જ્યારે કિંમતમાં વધારો ઘટાડો થાય છે ત્યારે એની માંગ જે છે એને અસર કરે છે. અસર થઈને અહીંયા કે વસ્તુની માંગમાં કિંમત છે એમાં ઘટાડો થાય તો એનું વિસ્તરણ થાય છે અને વધારો થાય તો શું થાય સંકોચન થાય છે. એટલા માટે વસ્તુની કિંમત અને એની માંગ એ બંને વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે તો કે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. હવે આ નિયમને રજૂ કરવા માટે અમુક એની ધારણાઓ છે તો એ ધારણાને આપણે ધારી લેવાની હોય છે. જો એ ધારણાને આપણે આમાંથી શું કરવાની હોય ધારવાની આવે છે તો કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો જે વ્યસ્ત સંબંધ દર્શાવતા અમુક જે નિયમો છે તો એ નિયમોમાં અમુક ધારણાઓ ઉપર રચવામાં આવે છે કે અમુક જે ધારણાઓ રહે એના ઉપર જ તે બધે આવડે તો નિયમ લાગુ પડે નહીં. જો માંગનો નિયમ જે આ એની વ્યાખ્યા છે કે એની કિંમતમાં ઘટાડો થાય તો એનું માંગમાં વધારો થાય છે અને માંગમાં એની કિંમતમાં વધારો થતા માંગ શું થાય ઘટે છે. એ નિયમ બધે નથી લાગુ પડતો પણ અમુક જગ્યાએ એને રચવામાં આવે છે. કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળો સ્થિર ધારી લેવામાં આવે. જો કે એક ખાલી કિંમત જે રહી વસ્તુની જે કિંમત છે એ કિંમતને બાદ કરતા માંગને જે અસર કરતા પરિબળ છે બરોબર એને શું કરવામાં આવે તો કે સ્થિર ધારવામાં આવે. આપણે એને સ્થિર જ ધારી લેવાના કે એ જે બીજા પરિબળ છે એ સ્થિર જ રહે તો જ આપણા માંગનો નિયમ છે એવડો આપણે વ્યવસ્થિત ચાલે. તો એનું પહેલું ધારણા છે તો કે ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી રહે એ સ્થિર રહે. ગ્રાહકો છે તો એમની જે પસંદગી છે એમને જે વસ્તુ ગમતી હોય એ અને એમની અભિરુચિ એ કેવી રહેવી જોઈએ મિત્રો તો જો સ્થિર કે તમને જે ગમતી વસ્તુ છે હવે એમાં ફેરફાર થાય તો શું થવાનું તો કે એની માંગમાં વધારો ઘટાડો થાય. કારણ કે તમે છો બરોબર હવે તમને બધાને આપણે માનો કે બાઇક બધાને ગમે છે પણ હવે બાઇકમાંથી આપણી પસંદગી શું થયું અભિરુચિ આપણી ઓછી થઈ ગઈ કે બાઇક હવે ન ગમતું આપણને 4 વ્હીલ ગમે તો બાઇકની જે માંગ હોય એમાં ઘટાડો થઈ જવાનો.
એટલે અહીંયા કીધું કે ગ્રાહકોની રુચિ અને પસંદગી છે એ સ્થિર રહેવી જોઈએ, કારણ કે નવી નવી ટેકનોલોજી આવતી જાય એટલે આપણી પસંદગી બદલાતી જાય. પહેલા આપણે સાદો મોબાઈલ વાપરતા હતા, બધાને ગમતો હતો, ઓલા નોકિયાના જે સ્વિચ વાળા આવતા હતા, પણ અત્યારે એન્ડ્રોઈડ મોબાઈલ આવતા એ આપણે ટચ કેવી આપણે જેને બરોબર ટચ મોબાઈલ, તો એ આવતા એ જે કીપેડ વાળા મોબાઈલ છે એનું વેચાણ સાવ ઘટી ગયું છે. એસીના હિસાબે, ટેકનોલોજીના હિસાબે. એટલે અહીંયા કીધું ગ્રાહકોની જે રુચિ રહે એને આપણે શું ધારવાની છે, તો કે સ્થિર ધારી લેવાની છે. એની પસંદગી રુચિ એ સ્થિર રહેવી જોઈએ, તો આપણા માંગનો નિયમ છે એને અસર કર. બીજું, ગ્રાહકોની આવક સ્થિર. બીજું આપણે કઈ ધારણા છે કે ગ્રાહક જે છે એની આવક રહે એ સ્થિર રહેવી જોઈએ, એ ઘટી પણ ન જવી જોઈએ અને વધી પણ ન જવી જોઈએ. જો ગ્રાહકની આવક રહે એ મિત્રો વધી જાય તો એની જે આ ખરીદ શક્તિ રહે એમાં શું થઈ છે, વધારો થાય. આ ખરીદ શક્તિ ક્યારે વધે, તો કે ગ્રાહકની જે આવક રહે એમાં વધારો થતા એક વસ્તુ વધારે ખરીદી શકે. તમે મહિને 20,000 રૂપિયા કમાતા હોય પણ એ 20,000 માંથી તમારી આવક 40,000 થઈ જાય તો તમારા પાસે પૈસા વધી ગયા, એટલે કે આવકમાં વધારો થયો. આવક વધી એટલે તમે જે ખરીદી શકતા હોય એના કરતાં તમે વધારે વસ્તુ ખરીદી શકવાના, તો કે ખરીદ શક્તિ વધી ગઈ. બરોબર, આ આપણે વધારાની બોલી. હવે આવક ઘટે કે 20,000 માંથી તમારી આવક માનો 10,000 થઈ ગઈ તો તમારી ખરીદ શક્તિમાં શું થઈ જશે, તો કે ઘટાડો આવી જવાનો. ઘટાડો આવી જાય એટલે તમે જે વસ્તુ ખરીદવાના હોય તો એ વસ્તુ તમારે શું થાય, એમાં ઘટાડો આવી જાય, તમે એટલી ખરીદી શકો નહીં. એટલે અહીંયા આપણને બીજી ધારણા એવી કીધી કે આપણે એવું ધાર લેવાનું કે આવક રહી ગ્રાહક એ કેવી રહે છે, તો કે સ્થિર રહે છે. ત્રીજું ધારણા એવી, અવેજી અને પૂરક વસ્તુની કિંમતો સ્થિર રહે. તો આપણે આગળ જોયું હતું આગળના વિડીયોમાં કે અવેજી વસ્તુ કોને કહેવાય અને પૂરક વસ્તુઓ કોને કહેવાય. આપણે સારી રીતે સમજ, તો જે અવેજી અને પૂરક વસ્તુ જે છે તો એની કિંમતો રહે એ પણ કેવી રહેવી જોઈએ, સ્થિર રહેવી જોઈએ. જો એ અવેજી વસ્તુ છે અને પૂરક વસ્તુઓ છે તો અવેજી અને પૂરક વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો પણ શું થાય, મૂળ વસ્તુ જે રહે એની માંગ ઘટી જાય છે, અથવા તો એની વસ્તુ વધી આની કિંમત વધી જાય, અવેજી કે પૂરક વસ્તુ કિંમતમાં વધારો થઈ જાય તો શું થાય છે, જે મૂળ વસ્તુ છે તો એ મૂળ વસ્તુની માંગમાં પાછો વધારો થાય થવાનો ને, કારણ કે એ વસ્તુ રહી આપણને જે કિંમતે મળે એ કિંમત આપણે ખરીદી, પણ અવેજી વસ્તુ જે છે કે પૂરક વસ્તુ એની કિંમત ઘટી જાય તો આપણે શું કરશું, ભાઈ એના બદલે આ વસ્તુથી ચાલી જાય એટલે આપણે એ લઈ લઈએ. જેમ કે આપણે ટીવી છે તો આપણી પાસે સેમસંગનું ટીવી હોય LED, તો એવડું આપણને 40,000 મળે છે, પણ એના બદલે બીજી જે કંપની હોય MI, સેમસંગ, સોની, હવે એવડે તમને 30,000 એ જ આપણે ટીવી આપે એટલા જ ઇંચનું, તો આપણે શું કરીએ, એવડી વસ્તુ લઈ લેવી ને. બરોબર, તો એની માંગમાં શું થયું, ઓલું થયું. પણ હવે અવેજી વસ્તુની માંગ વધી ગઈ, માનો કે 50,000 એ ટીવી આપતા હોય સેમસંગ વાળા એટલું 40,000 જ આપે, તો આપણે કોને લઈએ, સેમસંગનું ટીવી લઈએ. એટલે કીધું કે અવેજી પૂરક વસ્તુ રહે એની કિંમત કેવી રહેવી જોઈએ, તો કે સ્થિર જ રહેવી જોઈએ. હવે ચોથી ધારણા, તો કે ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો કરવામાં આવતા નથી. કે ભવિષ્યની જે કિંમતો છે વસ્તુની એમાં વધારો થશે ઘટાડો થશે એ અંગેના અનુમાન કરવામાં આવે નહીં, કારણ કે આપણે આની ચર્ચા આગળ કરી ગયા છીએ વિગતે કે માનો આપણે ઘરમાં તેલ ને એવું સીધું ભરતા હોય અનાજ ને એવું, બરોબર છે, તો એવું ભાઈ આપણે ખરીદી કરવા ગયા સીધા નહીં કે આપણા ઘરની અંદર 8 તેલના ડબ્બા જોઈતા હોય વર્ષે, તો ત્યાં તમે ખરીદી કરવા ગયા એટલે તેલના ડબ્બાના તમને 1,500 રૂપિયા ભાવ કીધા, બરોબર. પણ તમે ખરીદવા ગયા ત્યાં દુકાનવાળો એમ કે ભવિષ્યની અંદર એટલે કે દિવાળી પછી આ તેલના ડબ્બાના ભાવ રહ્યા એ 1,200 રૂપિયા થવાના છે. એટલે આપણે શું કરીશું, તો કે ભાઈ આપણે 8 ડબ્બા અત્યારે લેવા નથી, અત્યારે આપણે ટેમ્પરરી 2 ડબ્બા ચાલે તો એ તેલના 2 ડબ્બા આપણે ખરીદી લઈએ, બરોબર. એવું કરશું ને આપણે. એટલે શું થયું,
તો કે એવું કે માંગ વધી જાય ને બધા એવું જ વિચારે કે ભાઈ અત્યારે ઘટી જાય, સોરી કે આપણે અત્યારે ઓછું તેલ લેવી વખતે જ્યારે ભાવ ઘટશે ત્યારે આપણે વધારે તેલ લઈશું. અથવા તો 1500 રૂપિયા હોય અને એ વખતે એમ કે દિવાળી પછી ભાઈ આના ભાવ વધવાના છે કે એ ભાઈ 1800 રૂપિયા થવાના છે, તો આપણે શું કરીશું? કારણ ભાવ વધી જાય આપણે હાલો ને 8ના બદલે 2 ડબ્બા વધુ લઈ લઈએ, તો કે આપણે 10 ડબ્બા લઈ લઈએ તો પછી વાંધો નહીં, ભાવ વધી જાય છૂટો બૂટો ન આવે તો શું થશે? માંગમાં વધારો થઈ જવાનો છે. એટલા માટે એવું કીધું ભવિષ્યની જે કિંમતો છે કે ભાવ વધવાના વસ્તુના ઘટવાના એ અંગેના અનુમાનો કરવામાં આવે નહીં, એ સ્ટોપ એ કશું નહીં. બરોબર. 5મી ધારણા તો કે વસ્તીનું પ્રમાણ સ્થિર રહે. જો વસ્તી જે છે એમાં વધારો ન થવો જોઈએ અને ઘટાડો ન થવો જોઈએ. વસ્તીમાં વધારો થાય બરોબર તો શું થવાનું? તો કે વસ્તીમાં વધારો થતા શું થયું? વસ્તી વધી એટલે વસ્તુની માંગમાં શું થવાનો? વધારો થવાનો છે. તો આપણે એનું ઉદાહરણ લઈએ. કોઈ એક ગામ હોય એમાં 1000 જણા રહે છે, તો એ 1000 જણાને જેટલી વસ્તુ જોઈતી હોય એટલી વસ્તુ જેમાં હાલવાની છે, પણ એમાં વસ્તી વધારો થયો 200 જણાનો, તો એ 1000 લોકોને જે વસ્તુ જોઈએ છે એના કરતાં 200 જણા એમાં પ્લસ થયા એટલે એ વસ્તુમાં શું થશે? એ વસ્તુની માંગ રહેશે ને વધારે. બરોબર. અથવા તો વસ્તીનો ઘટાડો થયો કે ભાઈ 900 જણા, તો એ 100 જણા જે ઘટ્યા તો એનો પણ વસ્તુ શું થઈ જાય? એટલી પડી રહે. એટલા માટે કીધું કે વસ્તીનું પ્રમાણ સ્થિર રહેવું જોઈએ, વધવું ન જોઈએ અને ઘટવું ન જોઈએ. બરોબર. છેલ્લી ધારણા તો કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર રહે. ઈ જ્યારે મુક્ત એટલે કે પૂરેપૂરું હરીફાઈ વાળું બજાર હોવું જોઈએ. તો અમુક વસ્તુ એવી હોય કે એની હરીફાઈમાં બીજી કોઈ વસ્તુ હોય ને, એટલે કે વેચવા વાળો એ એક જ પોતે જ વ્યક્તિ હોય. બિન હરીફાઈ એટલે કેવું કે એ વસ્તુ એ એક જ વ્યક્તિ પાસેથી મળે, બીજા કોઈ વ્યક્તિ પાસેથી મળી શકે નહીં. જેમ કે આપણે વાત કરીએ બરોબર ટ્રેન, તો ટ્રેન એવી સુવિધા છે કે એની હરીફાઈમાં આપણને બીજી કોઈ વસ્તુ એમાં જાવક માટે મળે નહીં ટ્રેનની મુસાફરીમાં. એના બદલે તમે જો બસની વસ્તુ આપણે વાત કરીએ તો એસટી બસમાં આપણે અહીંયાથી રાજકોટ કે અમદાવાદ જવું હોય તો સરકારી એસટી બસે મળે, પ્રાઇવેટ જે બસો ચાલતી હોય એ પણ મળે છે, મળે ને. તો ટ્રેનમાં તો શું તો કે એ ઇજારાવાળી વસ્તુ કે ભાઈ સરકારની જ છે, એની હારે બીજી કોઈ હરીફાઈમાં આવતી નથી. એટલે એ કીધું કે પૂરેપૂરું હરીફાઈ વાળું બજાર કે એક જ વસ્તુ હોય નહીં પણ એની એ વસ્તુ આપણને ઘણી બધી જગ્યાએથી આપણે લઈ શકતા હોય. મોબાઈલ આપણે લેવો હોય સેમસંગનો, તો એ સેમસંગના મોબાઈલની એક જ દુકાન હોતી નથી. અથવા તો તમે ઓપ્પોનો મોબાઈલ લો કે વિવોનો મોબાઈલ લેતા હોય, ગમે એ મોબાઈલ આપણે ખરીદતા હોય બરોબર, કે ટીવી કોઈ પણ સ્માર્ટ ટીવી ખરીદો તમે, તો આપણે સુરેન્દ્રનગર કે કોઈ પણ સિટીમાં જઈએ તો અહીંયા કને ફક્ત એક જ મોબાઈલની દુકાન હોય છે? ના, ઘણી બધી દુકાનો હોય. તમે ઘણી બધી દુકાનો જઈને ભાવ જોઈ જો ભાઈ આ મોબાઈલની કિંમત અહીંયા છે, જ્યાં આપણને ઓછી કિંમત લાગે ત્યાંથી આપણે વસ્તુ ખરીદીએ છીએ. એટલે કીધું કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર રહેવું જોઈએ, કે એક વસ્તુને વેચવા વાળા એક કરતા વધારે વેપારીઓ હોવા જોઈએ. તો આ એની 6 ધારણાઓ થઈ. કોની? માંગના નિયમની. કે આ 6 ધારણાઓ જે છે એ આપણે શું કરવાનું હોય છે? ધારી લેવાની હોય છે. કારણ કે 6 ધારણા આવી રીતે હોય છે. હવે આપણે માંગના નિયમની સમજૂતી. તો કે માંગના નિયમની સમજૂતી જે છે એ માંગની અનુસૂચિ, આકૃતિ અને વિશ્લેષણ ઉપર આધારિત હોય છે. માંગનો નિયમ જે અમને આપણે ચર્ચા કરી એની ધારણાઓની, પણ એને જો આપણે સમજવો હોય તો માંગની જે અનુસૂચિ હોય, એની જે આકૃતિ હોય અને એનું વિશ્લેષણ, આ 3 વસ્તુ ઉપર આધારિત રાખે છે. તો આપણે પહેલું જે માંગની અનુસૂચિ છે એને જોઈએ. તો કે અનુસૂચિ એટલે શું? અનુસૂચિ કોને કહેવાય? તો કે કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલાક એકમો ખરીદવાની તૈયારી કરે છે અને એ દર્શાવતી યાદીને માંગની શું કહેવાય છે? અનુસૂચિ કહેવાય. કોને અનુસૂચિ કહેવાય? જો 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછાય પ્રશ્ન કે માંગની અનુસૂચિ કોને કહેવાય? તો કે કોઈ એક ગ્રાહક હોય, એટલે એવું નથી એક જ હોય, એક કરતા વધારે પણ હોઈ શકે, પણ આપણે અહીંયા હતા એક ગ્રાહક ઉપર ચાલીએ કે કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમય એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે, જો
સમય કેવો? તો કે ચોક્કસ. પણ જે વસ્તુની કિંમત રહી એ અલગ અલગ કિંમતે. કેટલાક એકમો ખરીદવાની શું કરે? તૈયારી કરે. એટલે કે એકમો એટલે કે વસ્તુ ખરીદવાની તૈયારી રાખે છે, બરોબર. તો એ જે તૈયારી રાખતી જે એની જે દર્શાવતી યાદી છે એને શું કહેવાય આપણે? તો કે માંગની અનુસૂચિ કહેવાય. તો જો આપણે એક અનુસૂચિ જોઈ તો એને આપણે એની જોઈએ અનુસૂચિ. તો કે 1 લીટર દૂધની કિંમત, આ 1 લીટર દૂધની કિંમત રહી એ શેમાં છે? રૂપિયામાં છે. અને આ દૂધની માંગ છે અને આ માંગ લીટરની અંદર છે કે 50 રૂપિયા તો 1 લીટર દૂધની ખરીદી, 40 રૂપિયા ત્યારે 2 લીટર માંગે છે, 30 તો કે 3, 20 રૂપિયા તો 4 લીટરની ખરીદી, 10 રૂપિયા તો 5 લીટરની દૂધની માંગ થાય છે. આ એની અનુસૂચિ જે આપણે પેલું લીધું. માંગની એટલે આ નિયમની શું આકૃતિ? હવે તો આ માંગના નિયમની આકૃતિ છે. આ શેની આકૃતિ છે મિત્રો? તો કે માંગના નિયમની. તો જો વાય ધરી એક્સ ધરી આપણે પેલા પાઠમાં સમજ્યા હતા, આકૃતિ વિશે મેં કીધું ને, થોડું ધ્યાન રાખજો એમ. તો આ જે વાય ધરી છે અહીંયા કરે શું આવશે? તો કે દૂધના જે આ કિંમત છે દૂધની એ કિંમત અહીંયા આવશે અને નીચે એક્સ ધરી ઉપર શું આવે છે? તો કે દૂધની જે માંગ છે એ લીટરની અંદર છે એ આવે છે. તો અહીંયા જોઈએ આપણે આકૃતિ દોરી, પણ હવે આનું તમારે લખવાનું થાય. આકૃતિ દોરીને સમજૂતી આપવી પડે ને દરેક ઓલામાં. તો તમારે લખવાનું કે વાય ધરી તો કે દૂધની કિંમત દર્શાવે છે, એક્સ ધરી તો કે દૂધની માંગ દર્શાવે છે. અને અહીંયા જોઈએ આપણે તો કે A B C D E આ જે છે દૂધની માંગ છે એ દર્શાવે છે, બરોબર. તો જો આપણે થોડુંક સમજીએ કે 50 રૂપિયા જ્યારે દૂધ છે લીટરનો ભાવ, ત્યારે એની માંગ કેટલી છે? એ એટલે કે 1 લીટર. પછી 40 રૂપિયા જ્યારે થયા ત્યારે દૂધના માંગ કેટલી છે? તો કે 2 લીટર. 30 રૂપિયા થાય છે ત્યારે 3 લીટર. પછી 20 રૂપિયા થયા ત્યારે 4 લીટર, બરોબર. 20 રૂપિયા 4 અને 10 રૂપિયા થયા ત્યારે કેટલા લીટર? તો કે 5 લીટર. તો અહીંયા આપણે જોઈએ ને ABCD જોવા મળ્યું. તો આ ABCD જે છે એ શું છે? માંગનો ઢાળ દર્શાવે છે આપણને. એટલે કે એ માંગનો જે નિયમ છે એ ઋણ ઢાળ દર્શાવે છે. કેવો ઢાળ દર્શાવે છે? તો કે ઋણ ઢાળ દર્શાવે છે. આ જે માંગનો નિયમ જોઈએ ઢાળ કેવો દર્શાવે છે? તો કે ઋણ ઢાળ દર્શાવે છે. જો આપણે જે નિયમમાં વાત કરી હતી એમ કે માંગમાં ક્યારે વધારો થાય? કિંમતમાં ઘટાડો થાય ત્યારે વધતું ગયું. અને કિંમતમાં ઘટાડો થતા માંગનો વધારો થતા શું થાય છે? વસ્તુનું વિસ્તરણ થાય છે. તો જો આપણે અહીંયા જો 50 રૂપિયા છે ત્યારે 1 લીટર, 40માં બી દર્શાવે છે કે ભાઈ 2 લીટર. તો આ જો માંગ આમ કરતું આ વિસ્તરણ થતું ગયું. માંગ રેખા જે છે આ માંગ રેખા કહેવાય આપણી. તો એ માંગ રેખા જે છે એ કયો ઢાળ ધરાવે છે? તો ઋણ ઢાળ ધરાવે છે. યાદ રાખજો, માંગ રેખા કયો ઢાળ? તો કે ઋણ ઢાળ ધરાવે. જો જેમ જેમ કિંમતમાં ઘટાડો થતા માંગ વધતા શું થયું? વિસ્તરણ પામતું ગયું. હવે આના જ આકૃતિમાં આપણે એનું સંકોચન જે છે એને સમજીએ. અહીંયાથી ઉલટું લેવાનું. કિંમત 10 રૂપિયા છે ત્યારે 5 લીટર માંગે છે. કિંમતમાં વધારો થયો તો કે 20 રૂપિયા ત્યારે શું થયું? કિંમત વધી એટલે માંગમાં ઘટાડો થયો. અહીંયા જો 30 રૂપિયા થયા તો લીટર 3 થઈ ગયું, 5માંથી 4 3, 40 2 લીટર, 50 1 લીટર. તો જેમ જેમ કિંમત વધી એમ એમ કિંમતમાં માંગમાં ઘટાડો થયો. તો હવે આકૃતિ આપણે એવી રીતે જ લેવી. તો જો કે 10 રૂપિયા ત્યારે 5 લીટર દૂધની માંગ છે. 20 રૂપિયા થયા ત્યારે 4 લીટર માંગે છે. 30 રૂપિયા થયા ત્યારે 3 લીટર માંગે છે. 40 રૂપિયા થયા ત્યારે 2 લીટર માંગે છે. અને 50 રૂપિયા થયા ત્યારે 1 લીટર માંગે છે. તો હવે આપણે આમ જોવાનું. તો જો માંગનું સંકોચન આ જો તમે વિસ્તરણ છે તો આમ ધીમે ધીમે કરતા
સંકોચન થતું જોવા મળ્યું આપણને આકૃતિમાં? ખ્યાલ આવી ગયો ને? તો આપણે આ એક જ ઉદાહરણ ઉપરથી બે આપણે એમાં જોયું કે કિંમતમાં વધારો થયો ત્યારે માંગમાં ઘટાડો થયો અને કિંમતમાં ઘટાડો થયો તો માંગમાં વધારો થયો. તો આપણે આ એની અનુસૂચિ જોઈ, એની આકૃતિને પણ આપણે જોઈ લીધું. હવે જેનું છેલ્લો પોઈન્ટ છે વિશ્લેષણ, તો એના ઉપર આપણે નજર રાખીએ. હવે આપણે વિશ્લેષણ જોઈએ. અવલોકન જોયું, આકૃતિ જોયું, વિશ્લેષણ. તો કે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો જે વ્યસ્ત સંબંધ છે એને આપણે બે કારણો ઉપરથી જાણીશું. કે વિશ્લેષણ બે વસ્તુ ઉપરથી આપણે જાણી શકીએ. એક છે આવકની અસર અને બીજું છે અવેજી વસ્તુની અસર. તો જો પેલું મિત્રો છે આપણે આવક અસર, તો કે ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે. આપણી જે નાણાકીય આવક રહે એ તો સ્થિર જ રહે, અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થાય છે. ક્યારે તમારે ગ્રાહક શક્તિમાં વધારો છે, આ ખરીદ શક્તિમાં? તો કે નાણાકીય જે તમારી આવક આવતી હોય એ આવક કેવી રહે? તો કે સ્થિર, એમાં કોઈ વધારો ઘટાડો થતો નથી. પણ વસ્તુની કિંમતમાં શું થાય છે? ઘટાડો થાય છે. ત્યારે આપણે જે ગ્રાહકની ખરીદ શક્તિ રહે એમાં શું થાય? તો કે વધારો થતો જોવા મળે છે. જેથી ગ્રાહકની શું વધે? વાસ્તવિક આવક વધે. જો કઈ આવકમાં વધારો થાય? તો કે વાસ્તવિક. હવે વાસ્તવિક આવક એટલે શું? આપણને અહીંયા એવો પ્રશ્ન થયો તો કે વસ્તુ કે સેવાના સંદર્ભમાં, કે તમે કોઈ વસ્તુ ખરીદો અથવા કોઈ સેવાનો લાભ લો છો તો એના અનુસંધાનમાં રજૂ થતી જે આવક છે એને આપણે વાસ્તવિક આવક કહીશું. સમજાનું? વસ્તુ સેવા એટલે કઈ? તમે બસમાં બેસો તો એમાં કઈ સેવા મળે આપણને? મુસાફરીની. ક્યારે? પૈસા ચૂકવીને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો એ. તો એના અનુસંધાનમાં જે રજૂ થતી આવક છે તેને આપણે કઈ કહીએ? તો કે વાસ્તવિક આવક કહીશું. હવે જો આમાં આપણે તમને એમ છે કે નાણાકીય આવક તો સ્થિર જ રહે છે, એટલે કે તમારો જે પગાર રહ્યો એ કે 30,000 હોય તો કે 30,000 જ રહે. પણ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો તમારી ખરીદ શક્તિમાં વધારો થાય અને વાસ્તવિક આવકમાં વધારો થાય, એવું કહેવા માંગે છે. તો આપણને એમ પ્રશ્ન થાય કે આનું નાણાકીય આવક ન વધે, આપણો પગાર 30,000 જ રહે, તો ખરીદ શક્તિ ક્યાંથી વધે? આપણે એવો પ્રશ્ન થાય ને આપણને. તો જો કે આપણે હમણાં દૂધનું ઉદાહરણ લીધું હતું ને, તો એ જ આપણે અહીંયા ઉદાહરણ લઈએ. બરોબર છે કે 50 રૂપિયામાં 1 લીટર દૂધ મળે છે. તમારી આવક કેટલી છે? આપણે 30,000. આ આપણી શું થયું? આવક થઈ 30,000. એમાંથી આપણે 50 રૂપિયાનું 1 લીટર દૂધ ખરીદી શકીએ છીએ. એટલે કે ગ્રાહકની 30,000 આવક છે ત્યારે એની ખરીદ શક્તિ કેટલી છે? 1 લીટર દૂધ ખરીદવાની શક્તિ છે એની. અહીંયા કીધું ને એમ. બરોબર. હવે ખરીદ શક્તિમાં વધારો કીધું આપણને. જો ક્યારે? તો કે આ નાણાકીય આવક સ્થિર રહે. તમારો પગાર 30,000 જ છે. ખાસ સમજજો કે 30,000 પગાર છે, પણ દૂધની કિંમત રહી એમાં ઘટાડો થયો, 40 રૂપિયા થયા. કેટલા થયા? 40 રૂપિયા. પછી એમાંથી ધીમે થઈ 30 રૂપિયા, અથવા તો કઈ નહીં, સીધું શર્ટ ચાલો 50 રૂપિયા 1 લીટર મળે છે, એના બદલે 10 રૂપિયા 1 લીટર દૂધ મળતું થયું આપણને. કેટલા રૂપિયા? તો કે 10 રૂપિયા 1 લીટર દૂધ મળતું થયું આપણને. આ ખાલી આપણે શું છે? વાસ્તવિકતા. હકીકતમાં આપણે ખાલી એને કલ્પના કરવાની છે મિત્રો. તો કે 30,000 પગાર રહ્યો, 10 રૂપિયા 1 લીટર દૂધ મળતું થયું. તો જો હવે ખરીદ શક્તિમાં વધારો થયો ને આ વ્યાખ્યા મુજબ કે નાણાકીય આવક સ્થિર રહે 30,000 ને 30,000, પણ ખરીદ શક્તિમાં વધારો કે 10 રૂપિયા 1 લીટર દૂધ મળે છે, તો આપણે 50 રૂપિયાનું 1 લીટર જે ખરીદતા હતા એના બદલે આપણે 50 રૂપિયામાં કેટલા લીટર દૂધ ખરીદીશું? 5 લીટર દૂધ ખરીદીશું. ખરીદ શક્તિમાં વધારો થયો. સમજાણું?
પૂરેપૂરું સમજાઈ ગયું ને કે અહીંયા જો આ 30,000 રૂપિયા છે, જો ફરી સમજાવી દો, ત્યારે આપણે 50 રૂપિયાનું 1 લીટર દૂધ ખરીદ્યું, એના બદલે આવક તમારી એટલી ને એટલી જ રહી સ્થિર, પણ 50 રૂપિયા 1 લીટર દૂધ મળે છે, એના બદલે કેટલા રૂપિયા થઈ ગયું? 10 રૂપિયા થઈ ગયું. તો અહીંયા તમે 10 રૂપિયા 1 લીટર દૂધ મળ્યું તો તમે 50 રૂપિયાનું કેટલું લીટર દૂધ ખરીદી શકશો? તો કે 5 લીટર થયું. એટલે ખરીદ શક્તિ વધારે થઈ ગઈ ને તમારી. સમજી ગયા તમે? તો આપણું આ પહેલું વિશ્લેષણ છે. તો જો કે આમ આ કોને અસર કરે કે આ માત્ર સાવ હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય. જો હલકા પ્રકારની જે વસ્તુઓ રહી એની સાથે પાછું આને કઈ લેવા દેવા છે નહીં. જેમ કે હલકું અનાજ, તો એની સાથે આપણે આને કઈ લેવા દેવા કરી શકીએ નહીં. બીજું અવેજી અસર, તો કે કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બને છે. કે એની જે કોઈ મૂળ વસ્તુ છે તો એની કિંમતમાં શું થઈ ગયું? તો કે ઘટાડો થયો. તો એ વખતે શું થાય? સમાન એની જે અવેજી વસ્તુ રહી એની સરખામણીમાં એ વસ્તુ કેવી થઈ છે? તો કે સસ્તી બનશે. એટલા માટે ગ્રાહક શું કરશે? અવેજી વસ્તુની માંગને ઘટાડી દેશે અને મૂળ વસ્તુની જે માંગ રહી એને વધારશે, અને અવેજી અસર કહી શકીએ આને. અવેજી અસર કોને કહી શકીએ? તો કે મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થતા સમાન જે એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બને છે ત્યારે ગ્રાહક શું કરશે? અવેજી વસ્તુની માંગને ઘટાડીને શું કરશે? મૂળ વસ્તુની માંગમાં વધારો કરશે. તો એ જે અસર થાય એને મૂળ વસ્તુ કહી. આનું ઉદાહરણ લેવું હોય તો જો કે ભાઈ જીન્સ પેન્ટ, બરોબર, અને એક સાદું પેન્ટ લઈએ આપણે. જીન્સ અને સાદું. તો જીન્સ પેન્ટ છે એ મિત્રો આપણને 500 રૂપિયા મળે છે એક પેન્ટ. ઉદાહરણ છે, બરોબર છે. અને સાદું પેન્ટ એ આપણને કેટલા? જો અહીંયા વ્યાખ્યા મુજબ સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં સસ્તી બનશે, બરોબર. તો સાદું પેન્ટ જે છે એ આપણને 400 રૂપિયા મળશે. એટલે સાદું પેન્ટ આના કરતા શું થયું? આપણી પાસે સસ્તું મળે છે આપણને. તો આપણે શું કરીશું કે ઓછા રૂપિયા હોય એટલે આપણે સાદું પેન્ટ, ફોર્મલ પેન્ટ પહેરીશું, જીન્સ પેન્ટ લઈશું નહીં. પરંતુ જીન્સના પેન્ટમાં 500 રૂપિયા છે, એના બદલે 300 રૂપિયા થઈ ગયા, બરોબર. પણ સાદા પેન્ટના તો કેટલા રહ્યા? તો કે 400 રૂપિયા જ રહ્યા. તો લોકો શું કરશે? મૂળ વસ્તુ જે જીન્સ, અત્યારે આપણે બધા જીન્સ પહેરીએ છીએ, તો એ જીન્સ તરફ શું કરશે? પ્રેરાય છે, જીન્સ પહેરવા માંડશે. એટલે જો ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડી દેશે, આ 400 રૂપિયા મળે છે તો એ કોઈ ખરીદશે નહીં. મૂળ વસ્તુ જે રહી જીન્સ 300 રૂપિયા થતા એની માંગમાં શું કરશે? વધારો થઈ જવાનો છે. સમજાઈ ગયું? તો આજે આ ભાગમાં આપણે જોયું કે માંગનો નિયમ, એની અનુસૂચિ, એનું વિશ્લેષણ, એની આકૃતિ. તો ધ્યાનથી એક વખત બુકમાં પણ વાંચી લેજો અને જોઈ લેજો કે આ પ્રશ્ન રહ્યો એ એક્ઝામમાં પણ પૂછાતો હોય છે. થેન્ક યુ.